જો ઘણા ફોન કરે મને આના વિશે કોણ 15-20 મિનિટ. મારા વાલા આમાં છે બધું. હું કાંઈ એક વ્યક્તિને આવું બધું ના કહી શકું. મારી પાસે એવો ટાઈમે ના હોય. આ બધું લગભગ 6 વર્ષથી આ વિડીયોમાં ચાલી રહ્યો છે. તો યમુનાજી, યદુનાથજી અને આપણા યદુ બાવા આ ત્રિવેણી સંગમ કાલે ત્રિવેણી સંગમમાં જે ડૂબવાનું નથી, તરવાનું છે. પુષ્ટિ માર્ગમાં આવ્યા એટલે ડૂબવાની ચિંતા નહીં કરવાની, તારવાની ચિંતા એ કરે. આપણે ડૂબીએ તો આબરૂ એની જાય, આપણી ન જાય. એટલે આપણે આનંદ કરવાના. એટલે આ વાતના વિરામ આપીએ. વ્રજ વિહાર, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. અત્યારે આપણે ગોકુળની લીલાનું અનુસંધાન કરીએ છીએ. એમાં ગુસાઈજીના બેઠક કાલે પહેલાં જ આવ્યા, જે ગોકુળનાથજીના મંદિરમાં એનું અનુસંધાન કર્યું. હવે આ એમાં પાછા ગિરધરજીનાય બેઠક છે, ગોકુળનાથજીનાય છે. અને ત્યાં ગોકુળનાથજીને પુષ્ટિના સિદ્ધાંતોનું વિવરણ ગુસાઈજીએ કરેલું. અને એમાંથી એને 24 વચનામૃત ગોકુળનાથજીએ આપણને આપ્યા છે. હવે આગળ બીજા બેઠકજી, શ્રી ગુસાઈજીના બીજા બેઠકજી શ્રી મહાપ્રભુજીના બડી બેઠકની બાજુમાં છે. સર્વપ્રથમ આપ આ સ્થાનમાં બિરાજતા અહીં આપે નંદ મહોત્સવ અલૌકિક રીતે મનાવેલો. નવનીત પ્રિયાજીને પારણે જોડીમાં ઝુલાવેલા. ચિત્ત સ્વામીએ ગાયેલું પ્રિય નવનીત પાલને ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો. પ્રિય નવનીત પાલને ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો. આ અહીંયા છે બેઠકજી, વલ્લભના છે, ગુસાઈજીના જ, નવનીત પ્રિયાજીના બેઠકજી છે ને 12 ગિરિરાજ બાવા છે. શ્રી ઠકરાણી ઘાટ પર શ્રી ગુસાઈજીના સંધ્યાવદનના બેઠક કહેવાય છે. પરંતુ વિશેષજ્ઞ તતત્ર વૃદ્ધોના સ્વાનુભાવ જુદો છે. તદ અનુસૃત પ્રમાણે અહીં કોઈ ગોસ્વામી મહારાજ શ્રી નિત્ય સંધ્યાવદના ઘાટ નીચેના ભાગમાં કરતા. તેમના પુત્ર વધુ શ્રી પટ્ટાવૌજી તરીકે ઓળખાતા. તે નિત્ય પોતાના સસુરના બિરાજવાના સ્થાને તિલક આદિ કરતા. પાછળથી સ્થાન ઉપર લઈ જવાયો. ગોસ્વામી બાળકના બેઠકજી હોવાથી શ્રી ગુસાઈજીના બેઠકજી તરીકે પ્રસિદ્ધ થઈ ગયા. તે પહેલાં બેઠકજી ન હતા. બેઠક ચરિત્રમાં પણ આનું કોઈ વર્ણન છે નહીં. વ્રજ યાત્રામાં અનેક સ્થાનો આમ આધુનિક રીતે પ્રસિદ્ધ થયેલા પ્રાચીન રૂપ ઓળખાવાતા હોય છે, પણ હકીકતમાં હોતા નથી. રઘુનાથજીના બેઠકજી ચંદ્રમાજીના મંદિરમાં છે. ઘનશ્યામજીના બેઠકજી એનું અનુસંધાન કાલે. બોલો વલ્લભાજી. મધુરાષ્ટક તિલકમ મધુરમ. ચોર્યાસી 252ની વાર્તામાં આપણે ગુસાઈજીના સેવક 252 વૈષ્ણવ વાર્તા 62નો ભાવ. ગુજરાતનો એક રાજા રાજસભક, લીલામાં એનું નામ રાસ રસિકા. રાસ રસિકા પ્રભુની રાસલીલામાં સદા મસ્ત રહે. કલહંસીથી પ્રગટ્યા, તેથી તેમના ભાવરૂપ છે. શ્રી ગુસાઈજી દ્વારિકા જતા
રાજાના ગામમાં ગામની બહાર મુકામ કર્યો. રાજા તેમના દર્શને ગયો. તેને સાક્ષાત તેજપુંજ અગ્નિ હોય તેવા દર્શન થયા. કોના? ગુસાઈજીને. વિનંતી કરી સેવક થયો. સાથે ચાચા હરિવંશી હતા. ચાચાજીએ રાજાને ગુસાઈજીનું સ્વરૂપ, માર્ગનું સ્વરૂપ બધું સારી રીતે સમજાય. તેથી તેણે ભગવત સેવા પધરાવી આપવા વિનંતી કરી. શ્રી ગુસાઈજીની કૃપાથી ભગવત સ્વરૂપ લીલા સાથે આવીને બિરાજ્યું. રાજા રસથી છકેલો રહેતો. એક દિવસ દયા નામનો ભવૈયો, જે ગામમાં ભવાઈ કરે, બધાને ખુશ કરે અને ઇનામ લઈ આવે, આ રાજા દરબારમાં ક્યારેય ઊંચું જોતો નહીં. નીચી દ્રષ્ટિ રાખીને જ બેસે. આને કોઈ ભીંજવી ન શકે. ભવૈયાને થયું ભલે કોઈથી ન રીઝે, પણ હું ભવયો રીઝવા વિના જીવતે જીવતો હું એને જ રીઝવીશ જ. ગામના બધાએ વિચાર કર્યો કે ભવયો જીદે ચડ્યો છે, દેહ છોડશે તો હત્યાનું પાપ લાગશે. રાત્રે બધા ભેગા થયા. ભવૈયાએ ઘણા ખેલ વેશ પલટા કર્યા, નવા તમાશા દેખાડ્યા, ગીતો પણ સારા ગયા. રાજા નીચું માથું કરીને બેઠો, ઊંચે જુએ નહીં. હવે રાત થોડી રહી. રાજા રીઝતો નથી. સભા ઉઠી જશે. રાજાને રીઝવવા તેના ખવાસને પૂછતા ખવાસે કહ્યું, અમારો રાજા એક વૈષ્ણવ વિના બીજા કોઈથી રીઝે નહીં. આમ કહી ભવૈયાએ વૈષ્ણવ વેશ ધારણ કરવા વૈષ્ણવના બધા લક્ષણ કઈ બતાવ્યા. ખવાસે બતાવ્યા મુજબનો વેશ ભવૈયાએ ધારણ કર્યો. વેશ બરાબર થયો એટલે સભામાં આવી રાજાને અને સભાને જય શ્રી કૃષ્ણ કર્યા, હાથ જોડ્યા. આ સાંભળતા જ રાજા ઊભો થયો, પાસે જઈ મળ્યો, ભેટ્યો, હાથ પકડી ગાદી પર બેસાડ્યો. રાજાએ નવા વસ્ત્રો, સોનાના આભૂષણ, આ બધા શણગાર કરાવ્યા. થોડા રથ, પાલખી, બધા સાજ સાથે આપ્યા. ગામ આખું અને રૂપિયા આપ્યા અને કહ્યું, જેવી સેવા કહો તેવી કરું. આમ કહી હાથ જોડી ઊભો રહ્યો. ભવયો એ જ વૈષ્ણવ વેશમાં પોતાના મુકામે ગયો. પાછળ ફરીને જુએ છે તો 4 સ્ત્રીઓને જોઈ. સ્ત્રીઓએ કહ્યું કે અમે હત્યારી છીએ. એક ગૌ હત્યા, બીજી બ્રાહ્મણ હત્યા, ત્રીજી સ્ત્રી હત્યા અને એક બાળ હત્યા. તે વૈષ્ણવનો વેશ ધારણ કર્યો છે, તેથી તારા શરીરમાંથી બહાર નીકળી ગયા. જો નાટક કર્યું તોય બહાર નીકળી ગયા. જેવો તું વૈષ્ણવ વેશ ઉતારીશ ત્યારે અમે તારા શરીરમાં દાખલ થઈશું. ભવૈયાએ કહ્યું, મેં કોઈ દિવસ કોઈની હત્યા કરી નથી. ત્યારે સ્ત્રીઓએ કહ્યું, તે લોકોને રીઝવવા આ 4 વેશ ધર્યા હતા, માટે તેના હત્યાઓ લાગે છે. આનો આશય ધર્મની ગતિ બારીક છે. મનથી પણ કોઈ અપરાધ થાય તો તેનો દોષ લાગે. કોઈનું સ્વરૂપ બનાવીએ તો તેનો અપરાધ કરીએ તો તેની હત્યા લાગે. વાસુદેવ છકડાએ મહાપ્રભુજીએ ટોક્યા, સ્વરૂપ બનાવ્યું હોય તો ભાગવું નહીં. પેલી બધી સોનામરો હતો તો મોકલાવીએ ના શ્રીડી બાવાના. હવે રસ્તામાં બધા બહુ લૂંટારા ને ઓલા, એટલે એમણે એક શિવલિંગ કરીને અંદર ભરી દીધો અને ત્યાં જઈને કરીને પેલું મહાપ્રભુજીએ કોઈ દિવસ કોઈ દેવનું આવું કરાય નહીં. એમાં આ તો મહાદેવ, ભલે તે તો આ સાચવવા માટે ખોટું કર્યું હતું, પણ સ્વરૂપ તો હતું ને, એટલે ક્યારેય કોઈ દેવતાનો વેશ લઈને આવું કરાય નહીં. વાસુદેવ છકડાને શ્રી મહાપ્રભુજીએ ટોક્યા, સ્વરૂપ બનાવ્યું હોય તો ભાંગવું નહીં.
હમણાં જ ઓલા જન્માષ્ટમીને એમાં આવે ને તો એમાં બધા ખીલોના બનાવે, તો બધાએ જ કીધું કે એમાં તમારે બીજું બનાવાય, ભગવત સ્વરૂપ ના બનાવાય, કારણ કે એ તોડાય કે ભંગાય નહીં. ભલે પ્રતિષ્ઠા ન કરી હોય પણ ભાવના તો કરી હોય ને. માટે વૈષ્ણવે મન વાણી કર્મથી અપરાધ કરતાં કાયમ ડરતા રહેવું બતાવ્યું છે. આ હત્યાઓથી બચવા અને વૈષ્ણવ વેશ ન ઉતારવો પડે તે માટે પાછો તે રાજા પાસે જાય છે. ત્યારે રાજા તેને શ્રી ગુસાઈજી પાસે લઈ જાય છે, બ્રહ્મ સંબંધ કરાવે છે. તિલક એ વૈષ્ણવનું લક્ષણ છે. તિલક એ પ્રભુના ચરણારવિંદ રૂપ છે અને શ્રી વલ્લભ પ્રભુનું ચરણારવિંદ તો મધુર જ હોય. એથી શ્રી તિલકમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. દયારામભાઈના ચંદ્રાવલા. ઓ બાપા, ભક્ત સંગે ગુરુ મિલે, ગુરુ કૃપાથી ગિરધારે. આ વાક્ય ઉપર 252 વૈષ્ણવની વાર્તા, એમાં 21મી. ભક્તોની દ્રષ્ટિ પડતા જ બુદ્ધિ સુધરે તેવો આ પ્રસંગ છે. ભક્ત મળ્યા, તેના સંગે ગુરુ મળ્યા અને ગુરુ કૃપા એ ગિરધારીથી મળ્યા. જો પુષ્ટિ માર્ગ દુતિ માર્ગ છે. કોઈના દ્વારા તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. આ દુતિ માર્ગ છે. દુતિ પછી ગુરુ પાસે લઈ જાય અને ગુરુ દ્વારા ગોવિંદ મળે. ગુજરાતમાં એક મહાન પાપી, ભયંકર કર્મ કરવાવાળો, સાથે 200 માણસની ફોજ લઈને ફરતો, યાત્રાળુઓને લૂંટતો. તેનું નામ કટહરિયા હતું. આપણે ઘણાય કીર્તન જન્માષ્ટમીને કટહરિયા કે પ્રભુ, એ પેલા કેવો હતો અને કેવી રીતે શરણે આવ્યો અને પ્રભુએ કેવો ઉદ્ધાર કર્યો, એનું અનુસંધાન આમાં છે. એકવાર શ્રી ગુસાઈજી તે રસેથી પધારે ત્યારે સાથે 15 ગાડા હતા. આ લાગ જોઈને કઠરિયા ડાકુએ ગાડાને રોક્યા, પરંતુ જુએ છે તો પ્રત્યેક ગાડા ઉપર જે એક માણસ હતો એને સિંહ રૂપે દેખાનો. ગાડા ઉપર જે એક માણસ હતો એને સિંહ રૂપે દેખાયો. કેમ કે બધા વૈષ્ણવો હતા. તેમને જોઈ આગળ જતા શ્રી ગુસાઈજી સાથે મળ્યો, સેવક બન્યો. તેણે પોતાનો ધંધો છોડી દીધો, ભગવદ ભક્ત બન્યો, જેમના કીર્તનો પ્રભુ સન્મુખ ગવાય છે. એકવાર જન્માષ્ટમીનો ઉત્સવ હતો ત્યારે તેણે નીચે મુજબ પદ ગાયું. હમણાં જ મેં કહ્યું ને કે જન્માષ્ટમીમાં મીહા ઢીમર જે માછીમાર હતો, જેના બાલકૃષ્ણની આજની તારીખમાં પણ ગોકુળમાં રાજા ઠાકોરના મંદિરમાં બિરાજે છે. આજ મહામંગલ મહારાને, આજ મહામંગલ મહારાને, પંચ શબ્દ ધુની બાજે, બાજત ઘર ઘર એ રખવાને. આ કીર્તન સાંભળી ગુસાઈજી ઘણા પ્રસન્ન થયા. વળી બાળલીલાના પણ પદ ગાયા છે. કોણે? કઠરિયાએ, જે મહાન લૂંટારો હતો. 200 માણસ લઈને ફરતો, ગમે મળે પાડી જ દઉં. લૂંટારા હોય. પછી પેલા કયા હતા એ શિકાર કરવા જતા હતા. શિકારી કપડે આવ્યા કે મારો ઉદ્ધાર થશે, ગુસાઈજી થશે, સ્નાન કર લે.
અને પોતાના વસ્ત્રો આપ્યા. लाल को रोटी और बरी हिंग लगाय मिर्च पुट दीनो करवे तेल करी लाल को रोटी और बरी आन कनिक द्वे बिरिया छानी बेलन बेल करी पतरी कटहरिया प्रभु को रुचि पजी माखन सो सुपरी सगरी. लाल को रोटी और जे લીલાના દર્શન થયા એ ગાયા. તેમણે અનેક લીલાની સ્ફૂર્તિ થઈ. ઘણા પદ બનાવીને ગાયા. શ્રી ગુસાઈજીએ તેની સરાહના કરી. કાં ડાકોગોરી કરીને લોકોને લૂંટી લેતો તે હવે પરમ ભાગ્યવાન બન્યો છે. લીલામય ગાન કરે છે. પુષ્ટિ માર્ગ કૃપા માર્ગ છે. ક્યારે કોના ઉપર કૃપા થાય એ ખબર પડતી. વેશ્યાય બની જાય ભક્ત વૈષ્ણવ, રસખાન પઠાને બની જાય, અલીખાન પઠાને બની જાય, પીરજાદી બની જાય, મોહન ભંગી બની જાય, મેહા ઢીમર માછીમારે બની જાય, કટરિયા લૂંટારોય બની જાય. પુષ્ટિ માર્ગમાં આવોરી આવો સબ મંગલ ગાવોરી. બધાય ખોટો બદનામ કરે છે કે તમે આઘારીઓ કરો છો. અમે આઘારીઓ કરતા હોય તો આ બધા આવે? અમે આવોરી આવો સબ મંગલ ગાવોરી ગાવો. પુષ્ટિ માર્ગ કૃપામાં છે. પ્રભુ જીવની કૃતિ સામે જોતા નથી. આપણા દોષ જોયો તો આપણા ઘરે પ્રભુ બિરાજે? ક્યારનાય પધારી જાય કે ઈલાબેન જપી જાઓ. માટે જ દયારામભાઈ કહે છે સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. 63માં ચંદ્રાવલાને વિરામ આપ્યો. આવતીકાલે પ્રભુ જીવતા રાખે તો 64. અન્યાશ્રય અસમર્પિત આ બે મોટા દુસ્તર રોગ. સર્વ વસ્તુ શ્રીનાથજીને સમર્પીને ઉચ્છિષ કરવા ભોગ. ભોગ કરવો હરિભક્તના સંગે એક જ શ્રી કૃષ્ણ સેવા રંગે. દ્રઢ આશ્રય ગુરુદેવનો ધરવો ગોવસ પદવત ભવદતી તરવો. સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. સાપ, જે પરીક્ષિતને સાપ લાગ્યો, સમ્યક ઋષિના આશ્રમમાં ગયા ને પછી શૃંગી ઋષિ એના દીકરાએ સાપ, એનું અનુસંધાન. રાજા પરીક્ષિતને ગુસ્સામાં આવી વગર વિચારે જે કાર્ય કર્યું તેનું દુષ્પરિણામ આવ્યું તે કહે છે. તસ્ય પુત્રો તિદેશ્વી વિચરન બાલકો વર્ગ રાજામ પ્રાપિતમ તાતમ શ્રુત્વા તત્રેદમ બ્રવીત. અર્થ, સમીક ઋષિનો બાળક પુત્ર શુંગી ઘણો તેજસ્વી હતો. તે બીજા બાળકો સાથે ફરતો હતો. પોતાના પિતા ઉપર રાજાએ કરેલા પાપને સાંભળી ત્યાં તે પ્રમાણે બોલ્યો. તસ્ય એટલે કાલે આવી ગયું છે આપણે, એટલે કે સમીક ઋષિને શૃંગી નામનો પુત્ર હતો જે હજુ બાળક હતો. પૂમ એટલે નામના નરકમાં જાય તે, પૂ નામના નરકમાંથી જે બચાવે તે પુત્ર. આ નરકમાંથી ન તારે તેનું પુત્રત્વ નાશ પામે. આ શૃંગી બહુ તેજસ્વી હતો. અતિ તેજસ્વી પદથી એનું સામર્થ્ય બતાવ્યું છે. શ્રાપ આપવાનો એટલે એણે જે અવિવેક કર્યો તેનો હેતુ કહે છે. અર્ભકઈ બાળકો સાથે આશ્રમના છેડે ફરતો હતો. ત્યાં તેણે રાજાના અપરાધ કે પાપ વિશે સાંભળ્યું. મરેલા સાપના સ્પર્શથી પણ પાપ લાગે છે. પાપથી મૃત્યુ થાય કે પાપ જ મરણ છે, અથવા
આશ્રમમાં સાપને મારવું એ ઘણું મોટું પાપ છે. એટલે અપરાધના અર્થમાં લઈએ તો આશ્રમ સાપના વધના પાપનું ફળ રાજાને નહીં પણ ઋષિને જ પ્રાપ્ત થાય. તાતમ સ્નેહવાચક છે. શૃંગીએ જ્યાં રાજાના અપરાધની વાત સાંભળી ત્યાં પ્રમાણે કહ્યું. શૃંગી સાપ આપવાના છે, માટે હવે 3 શ્લોકમાં દંડની યોગ્યતાનું નિરૂપણ કરે છે. અધર્મ અને સ્વામીનો દ્રોહ એ 2 દંડના કારણ રાજામાં રહેલા છે અને દંડ આપવાનું પોતાનામાં સામર્થ્ય છે. અહો અધર્મ પાલાનામ પિન્મો બલિભુજાભિવ સ્વામિન્યમ યદાસાનામ દ્વારપાલે સુનામીવ. અર્થ: અહો, આ પાલન કરનારાઓનો અધર્મ તો જુઓ. બલિ ખાઈ પુષ્ટ થયેલા દ્વારનું રક્ષા કરવા પાળેલા કૂતરાની જેમ આ દાસો સ્વામીનો અપરાધ કરે છે. સુબોધિનીજી અહો આશ્ચર્ય બતાવે છે. ધર્મનું પાલન કરનારા અધર્મનો નાશ કરે છે, પરંતુ અધર્મ કરતા નથી. તેથી ધર્મનું પાલન કરનારાઓનો અધર્મ આશ્ચર્યજનક. આ રાજાએ તો ધર્મનું પાલન કરવું જોઈએ. પરીક્ષિતે અધર્મનો નાશ કરો, એના બદલે એણે જ અધર્મ કર્યો. આ કેવું આશ્ચર્યજનક છે. આશ્ચર્યચકિત થઈ ગયેલા બાળકે ધ્યાન કરતાં જાણ્યું કે આમાં આશ્ચર્ય નથી. તેથી અધર્મનું કારણ કહી અમુક સ્થાન પ્રાપ્ત કરીને તે અધર્મ કરે છે તેનું કારણ પિન્વામ પદથી કહે છે. બલિ ખાઈ પુષ્ટ થયેલા એ સ્થૂળતા જ અધર્મનું કારણ છે. હલકા માણસે રાજ્યથી પુષ્ટ થઈ અધર્મ કર્યો છે એવો અર્થ છે. જેમ કૂતરા માલિકના રોટલાનો ટુકડો ખાય એને જ બટકું ભરે અથવા એના ઘરમાં જ ઘૂસે તેવો અધર્મ રાજાએ કર્યો છે. બ્રાહ્મણોના 2 રાજ્યો છે, સ્વરાજ્ય અને બહિર્રાજ્ય. બહારનું રાજ્ય પોતાનાથી ભોગવાય એવું નથી, એટલે સ્વરાજ્યને પ્રાપ્ત કરવાના સાધન તરીકે એનો ઉપયોગ કર્યો. તેથી બહારનું રાજ્ય સાચવવા ક્ષત્રિયોને રાખ્યા. બ્રહ્માજીએ ભૂમિ બનાવી કશ્યપને સોંપી, તેવી રીતે પરશુરામને રઘુનાથજીએ પણ બ્રાહ્મણોને આપી. પણ બ્રાહ્મણોએ તે બહારનું રાજ્ય ન ભોગવ્યું. એ વનમાં જ રહ્યા, એ આશ્રમોમાં જ રહ્યા. એમણે તપ જ કર્યું. એણે કીધું આપણું કામ નહીં, આ ક્ષત્રિયો બધું કરે. એટલે બહારનું બધું રાજાનું પ્રજાનું બધું કાર કોણે કર્યું? આ ક્ષત્રિયોએ. અને બ્રાહ્મણો તો આશ્રમોને વનમાં રહ્યા. અને તે રક્ષણ કરવા ક્ષત્રિયોને સોંપ્યું. તે ક્ષત્રિયો સ્વામીનો અધમ અપરાધ કરવાનો પાપ કરે છે. આમ દાસો જે સ્વામીનો અધમ અપરાધ કરે છે તે પાલતુ કૂતરાના અપરાધ જેવો જાતિ દોષી અથવા અવિવેકથી થયેલો અપરાધ છે. દ્વારપાલે કૂતરાને દ્વારનું પાલન કરવા અથવા દ્વારનું પાલન થાય માટે પાડવામાં આવે છે. તેઓ જેમ અજ્ઞાનથી સ્વામીને કરે અથવા અવિવેકથી ઘરમાં ઘૂસે, તેમ બ્રાહ્મણોને સમાધિ થઈ શકે તે માટે રાજાને રાજ્ય કરવા રાખેલા છે. કે અમારે સમાધિમાં હોઈએ, તપ કરતા હોઈએ, ધ્યાન કરતા હોય તો બહાર તમે ધ્યાન રાખો. આ તો એણે જ આ ખોટું કર્યું. તે ભલે સમાધિ ન કરે પણ અમારું પૂજન કરે. તેના બદલે રાજાએ આવો અપરાધ કર્યો. એ દ્રષ્ટિએ રાજાને કૂતરા જેવો કહ્યો છે. પુરુષાવિધ બ્રાહ્મણમાં કહ્યું છે કે ક્ષત્રિયથી ઉત્તમ કોઈ નથી. તેથી બ્રાહ્મણ ક્ષત્રિયની નીચે રહીને પૂજન કરે છે. એ શ્રુતિ પ્રમાણે આ દ્રષ્ટાંત યોગ્ય નથી એવી શંકા થાય, તેથી કહે છે. બોલો વલ્લભાથી
શ્રીમાં અને મારા ગુરુદેવને दंडवत प्रणाम करूँ છું। चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे शंकरसन कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चतुर्बुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. વલ્લભાધીશ કી જય. રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબિન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન केरो. साधन और नहीं आकली में चासो निवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मूल को चेरो भरोसो, दृढ़ईन चरणन, दृढ़ईन चरणन, दृढ़ईन चरणन केरो. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.